નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા આર શેઠ એન્ડ કંપનીના અધિપતિ અથવા તો સંચાલક માલિક એવા શ્રી ચિંતનભાઈ શેઠ. ચિંતનભાઈ, તમારું સ્વાગત કરું છું. ખૂબ આભાર રમેશભાઈ, થેન્ક યુ. પહેલાં તો અભિનંદન આપું કે આર શેઠની કંપનીએ હમણાં જ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ એક મોટી ઘટના છે, માત્ર તમારા પરિવાર માટે નહીં, આખા ગુજરાત માટે, ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ એક નવું પુસ્તક પ્રકાશિત થાય છે ત્યારે ચોક્કસ થોડુંક અંધારું ઓછું થાય છે, કારણ કે પુસ્તકનું કામ તો અજવાળું વધારવાનું છે અને પ્રકાશક શબ્દમાંય પ્રકાશ શબ્દ છે પાછો. મારે તમને એ પૂછવું છે કે આર શેઠની કંપનીએ હમણાં 100મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તમને કેવી લાગણી થાય છે? રમેશભાઈ, અમારા પૂર્વજોએ શરૂ કરેલી યાત્રા 100 વર્ષ પૂર્ણ કરે ત્યારે અમને બહુ જ રોમાંચની લાગણી થાય છે. અને એ આખી યાત્રામાં અમે અમારો યાત્રાનો શ્રેય અમે અમારા લેખકો અને અમારા વાચકો અને અમારા વિક્રેતાઓને આપીએ છીએ. અને આ જે યાત્રાનો જે રોમાંચ છે એને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની પણ સફળતા ગણીએ છીએ. બહુ સારી વાત છે. પણ આપણે યાદ કરીએ ભૂરાભાઈને, આપણે યાદ કરીએ ભગતભાઈને, તો શરૂઆત કરીએ આ જે કંપની છે, જે પ્રકાશન સંસ્થા છે એનો પ્રારંભ કરનાર ભૂરાભાઈને. તો એમણે કેવા સંજોગોમાં અને શા માટે આ સંસ્થા શરૂ કરી હતી? આનો ઇતિહાસ રમેશભાઈ બહુ રસપ્રદ છે અને એક અલગ પ્રકારની વિચારધારા સાથે જોડતો ઇતિહાસ છે. મારા દાદા ભૂરાલાલ શેઠ, એ લોકો કુલ 4 ભાઈઓ હતા. એ 4 હયાત ભાઈઓ હતા. અચરતલાલ શેઠ, ભૂરાલાલ શેઠ, મણિલાલ શેઠ અને હરિલાલ શેઠ. એ 4 ભાઈઓના એક ભાઈ હતા રતિલાલભાઈ, જે 5મા ભાઈ હતા અને એ નિર્વંશ ગુજરી ગયા. એટલે 4 ભાઈઓને લાગ્યું કે આપણો જે 5મો ભાઈ નિર્વંશ ગુજરી ગયો છે એની યાદમાં આપણે પુસ્તક પ્રકાશન સંસ્થા કરવી છે. એટલે 4 ભાઈઓએ મળીને નક્કી કર્યું કે આપણે આપણી સંસ્થાના નામમાં એમનું નામ રાખવું. એટલે રતિલાલ રણછોડદાસ શેઠની કંપની, અચ્છા, આર શેઠની કંપનીની સ્થાપના. એટલે આર શબ્દ છે એ રતિલાલ રણછોડદાસ કંપની. એટલે રતિલાલભાઈ જે છે એ આ 4 ભાઈઓના 5મા ભાઈ, જે નિર્વંશ ગુજરી ગયા હતા અને એમની નામનું સદાય ગુંજતું રહે એની માટે આ 4, એટલે ભાવના જે હતી, કેટલી જબરજસ્ત ભાવના છે. જબરજસ્ત ભાવના. અને આ રીતે એમનું તર્પણ કર્યું. એમને યાદ રાખે આજે પણ. અને એ તર્પણને 100 વર્ષ થયા. એ તર્પણને 100 વર્ષ થયા અને યાત્રા હજી ચાલુ જ છે. એટલે આ 4 જે ભાઈઓ, એમાં જે ભૂરાલાલ શેઠ જે છે એ પોતે ગાંધીવાદી હતા, પ્રખર ગાંધીવાદી. આખી જિંદગી અમે ખાદી પહેરી. ગાંધીજી સાથે યરોડા જેલમાં હતા. એટલે ગાંધીજીના સંગાથને કારણે એમને નવજીવનના જે છાપાઓ હતા એનો પ્રચાર અને પ્રસારનું કામ એમણે શરૂ કર્યું. એ પછી સૌરાષ્ટ્ર જે હતું એના પ્રચાર અને પ્રસારનું કામ શરૂ કર્યું. એમાંથી એમને આ જરૂરિયાત લાગી કે આપણે પુસ્તકોના પ્રકાશનનું કામ કરવું જોઈએ. એટલે એમણે વડોદરામાં 1926માં આર શેઠ કંપનીનું કામ શરૂ કર્યું. એટલે એનો પ્રારંભ વડોદરામાં થયો છે? પ્રારંભ વડોદરાથી થયો. ઓહો. અને વડોદરા એ વખતે મહારાષ્ટ્રનો ભાગ હતો અને આખા વિસ્તારમાં પુસ્તકનું પ્રસારનું, પ્રચારનું, લાઇબ્રેરીનું કામ વડોદરામાં ગાયકવાડ સરકાર હતી, એ લોકોને બહુ જ આ કામમાં રસ હતો એટલે એ લોકો કરતા હતા. એટલે વડોદરામાંથી એમણે શરૂઆત કરી. ગાંધીજીએ એમની સાથેના બધા જ અંતેવાસીઓને એમ કહ્યું કે જો તમારે ભારતને ઊભો કરવો હોય તો તમે ગામડાઓમાં સ્થાપના કરો. એટલે પછી એમણે વડોદરાથી પ્રિન્ટિંગનું બધું કામ ભાવનગરની પાલિતાણાની નજીક સોનગઢ કરીને એક નાનું ગામ છે, ત્યાં એ લોકો પછી લઈ ગયા અને ત્યાં પ્રિન્ટિંગનું કામ કર્યું બધું. પ્રકાશન સંસ્થાનું કાર્યાલય વડોદરામાં, પણ જે મુદ્રણ કરવાનું થાય એ ગામડામાં. કારણ કે ગાંધીજીએ કહ્યું. અને પછી વડોદરામાંથી જ્યારે એમણે સંકેલ્યું પછી એ લોકો મુંબઈ બધું કર્યું. પછી બધું મુંબઈ ગયું. તો પછી અમદાવાદમાં ક્યારે આવ્યા? આપણે સૌ જાણીએ છીએ કે જે ભાષા અને પ્રાંત પ્રમાણે આપણા રાજ્યોનો વિકાસ થયો એ રીતે 1 મે 1960 ગુજરાત રાજ્ય બન્યું. એ વખતે તો મારા દાદાજી હયાત નહોતો, મારા ડેડી હતા ભગતભાઈ. તો એમને એમ લાગ્યું કે જો ગુજરાતી ભાષામાં પ્રકાશનનું કામ કરવું હશે તો તમારે ગુજરાતમાં તમારી ઓફિસ રાખવી પડશે, તમારું કામ અહીંયા કરવું પડશે, કારણ કે એનાથી વધારે સંપર્કો થાય અને વધારે તમે વાચકો સુધી પહોંચી શકો. એ સંદર્ભમાં એમણે 1965માં
અમદાવાદમાં ઓફિસ કરી હતી અને અમદાવાદમાં કામનો વિસ્તાર ચાલુ કર્યો. એટલે 1926થી અમુક વર્ષ સુધી વડોદરામાં અને પછી મુંબઈમાં અને 1965થી અમદાવાદમાં અને ત્યારથી અમદાવાદમાં જ છે. મુંબઈ પણ આજે ચાલુ છે, પણ અમદાવાદ મુખ્ય છે, કારણ કે અમદાવાદ છે ગુજરાતને આખી જોડી રાખે છે. એટલે હેડ ઓફિસ આમાં એવું છે કે આરઆર શેટ્ટી કંપની અત્યારે પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા છે, એટલે આજે પણ હેડ ઓફિસ તો મુંબઈ જ છે, કારણ કે મૂળ અમારું ત્યાં છે, પણ મુખ્ય બધું જ કામ અમદાવાદથી કરીએ છીએ. અમારો આખો પરિવાર છે બધા અમદાવાદ. ભૂરાભાઈ વિશે થોડી વાત કરો ને, કારણ કે ભૂરાભાઈ કેવા હતા, પ્રકાશક તરીકે કેવા હતા, એમનું વ્યક્તિત્વ કેવું હતું, એ થોડુંક જાણવું છે. ભૂરાભાઈ મેં તમને કહ્યું એમ ગાંધીવાદી હતા, પ્રખર ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની હતા, સ્વાતંત્ર્ય સેનાની, જેલવાસ કરેલો, હા યરોડામાં જેલવાસ કરેલો, આખી જિંદગી માટીના વાસણમાં ખાધું અને અત્યંત મૂલ્યવાળા સતત પ્રવાસ કરતા રહે, કારણ કે પ્રકાશનની દુનિયામાં એમની પોતાની જે સમજણ હતી એ બહુ વિશિષ્ટ હતી. એટલે લેખકો સાથેનો સંપર્ક, પ્રકાશન માટે, પ્રચાર માટે સતત પ્રવાસ કરતા રહે, વાંચતા રહે, બધાની સાથે સંપર્ક રાખતા રહે. આ કારણ કે પ્રકાશન છે ને રમેશભાઈ, એ એક અલગ પ્રકારની આખો પ્રક્રિયા છે. એમાં તમારે બધાની સાથેનો એક જીવંત સંપર્ક જોઈએ, તમારું પોતાનું વાંચન જોઈએ. ઘણા બધા લોકોને એવું લાગે છે કે ભાઈ પ્રકાશક જે છે એ બહુ વાંચતા નહીં હોય, પણ આ એક મિથ છે. પ્રકાશકો બહુ જ વાંચવું પડે, તો જ એમને ખબર પડે કે અત્યારે પ્રવર્તમાન પ્રવાહો શું છે, શું કરવું જોઈએ એ સંદર્ભ. અને તમારા પિતાજી ભગતભાઈ તો ઉત્તમ વાચક હતા, બહુ જ વાંચે. એટલે એ સંદર્ભમાં જે મારા દાદાજી હતા એ પોતે વાંચક હતા, પોતે વાંચે દરેક વસ્તુ. બીજી ભાષાઓમાંથી અત્યારના સમયમાં આપણે 2025માં વાત કરીએ ત્યારે આપણને બીજી ભાષાઓનો અનુવાદનું લાગે છે. એ વર્ષોમાં એમણે બીજી ભાષાઓમાંથી વિસ ખાંડેકર, બંગાળીમાંથી એ બધા પુસ્તકોના અનુવાદોનું કામ શરૂ કર્યું હતું. એટલે દ્રષ્ટિવંત હતા, બહુ જ દ્રષ્ટિવંત. મને લાગે એ વારસો ભગતભાઈને મળેલો, એ વારસો ભગતભાઈને મળેલો અને એ વારસો એમણે અમારા સુધી પણ પહોંચાડ્યો. હવે થોડીક ભગતભાઈની વાત કરો, કારણ કે હું તો ભગતભાઈના ઘણા સંપર્કમાં હતો અને એક ઉત્તમ વાચક, ખૂબ ગહનતાથી પુસ્તકો સમજી શકે, એની પાછળની ભૂમિકા પણ સમજી શકે, અને એક સમાજ ઘડતરમાં પ્રકાશકની ભૂમિકા કેટલી ગંભીર છે, કેટલી સંવેદનશીલ છે, કેટલી મહત્ત્વની છે, એમની કદાચ એમને ખબર પણ હતી. તમે તો ઘડાયા છો એમની જોડે. એટલે એની પહેલાં તમને એક નાની ઘટના કહું કે 1926માં આ લોકોએ સંસ્થા ચાલુ કરી. પછી 55ની આસપાસ ચારે ભાઈઓને એમ લાગ્યું કે હવે આ આખી પ્રકાશન સંસ્થાનો વહીવટ મારા દાદાજી ભૂરાભાઈ શેઠ લે. એટલે ભૂરાભાઈ શેઠે આખી સંસ્થા પોતાને હસ્તક લીધી અને એમણે પોતાનું પ્રકાશન ચાલ્યું. અને અચાનક 1956માં એમનો દેહાંત થઈ ગયો. એ વખતે ડેડીની ઉંમર હતી 16 વર્ષ અને 16 વર્ષની ઉંમરે આ આખી કંપનીનો કારભાર એમણે સંભાળવાનો આવ્યો અને એમણે ઉપાડીને પોતાના પ્રકાશનમાં એમણે પદાર્પણ કર્યું. ત્યારથી એમની પોતાની પ્રકાશનની યાત્રા ચાલુ થઈ. એટલે ડેડી પાયામાંથી પ્રકાશન સાથે જોડાયા અને દરેક વસ્તુઓને સમજતા ગયા અને એમનું પણ જે વિચાર હતો ને એ પ્રકાશન સાથેનો બહુ. મને ડેડી છેલ્લે સુધી કહેતા હતા મને કે આરઆર શેઠ મારો શ્વાસ છે, કારણ કે પ્રકાશનની પ્રવૃત્તિમાં એમણે પોતે 50 વર્ષ આપ્યા. બરાબર છે, બહુ સરસ. ભગતભાઈએ તમને જે આપ્યું એ પછી તમે આરઆર શેઠ સંભાળ્યું, તો એ વખતે જ્યારે સંભાળ્યું, કારણ કે ભગતભાઈની વિદાય થઈ પછી તમારે ફૂલ પ્લેસ તમે અને તમારા નાના ભાઈ રત્નરાજભાઈ, તો તમે પછી આ જે પ્રતિષ્ઠા મળેલી એના વિશે કેવી રીતે કામ કર્યું? એટલે આમાં છે ને રમેશભાઈ, જે ઘટના મારા દાદાજીના અચાનક જવાને કારણે ડેડીના જીવનમાં આવીને એ સંદર્ભે ડેડી પહેલેથી બહુ સજાગ હતા. એટલે ટ્રાન્સફોર્મેશન ઓફ પાવર એ ડેડીએ ઘણા બધા વર્ષો પહેલાં ચાલુ કરી દીધું. મને અને મારા ભાઈ, એટલે એમની હયાતીમાં જ તમે સંભાળતા થઈ ગયા? હા, એમની હયાતીમાં મને અને મારા ભાઈ રત્નરાજને એમણે બરાબર ઘડવાનું, સમજાવવાનું અને સત્તા આપવાનું ચાલુ કરી દીધું, જે અત્યારે ઘણા બધા લીડર નથી કરી શકતા. પણ એમણે આ બધું જ ચાલુ કર્યું કે જેનાથી અમે પોતે ઘડાતા ગયા, લોકો સાથે જોડાતા ગયા. કારણ કે પ્રકાશન વ્યવસાયના જે ન્યુઆન્સીસ છે ને રમેશભાઈ, એ બહુ બારીક છે. તમે આ વ્યવસાયને સમજો, લોકોને સમજો, વાચકોને સમજો, એની અપેક્ષા સમજો, ભાષાની બારીકાઈ સમજો, બદલાઈ રહેલા સમય પ્રવાહો સમજો. આ બધું સમજવાની એક આખી લાંબી પ્રોસેસ છે અને જેનાથી એમણે દરેક પ્રકરણમાં અમને પોતાની સાથે રાખ્યા, અમને એનું વ્યંગાવલોકન કરાવી અને અમને એમાં જોડી આપ્યા. એને કારણે આ ટ્રાન્સફોર્મેશન જે રહ્યું એ અમને વારસામાં બહુ મહત્ત્વનો ભાગ આપી ગયો. મારે એ પૂછવું છે કે
આરઆર શેઠે અત્યાર સુધી કુલ કેટલા પ્રકાશનો કર્યા છે? અત્યાર સુધી 10,000 ઉપર પુસ્તકોનું પ્રકાશન આપણે કર્યું છે. 100 વર્ષની સફર. 100 વર્ષની સફર. લેખકો આશરે કેટલા હશે? 1,000 ઉપરના લેખકો છે. 1,000 લેખકો, 10,000 પુસ્તકો અને 100 વર્ષ. 100 વર્ષ. અને કેટલો સંતોષ છે? રમેશભાઈ, પૂર્વજોએ આ કામ જ્યારે શરૂ કર્યું અને ડેડીથી લઈને અમારા સુધી આવ્યું, આના સંતોષ જે છે ને, એ સંતોષ ઘણા પ્રકારનો સંતોષ છે. અનેક વાચકોને જોડી શકવાનો, અનેક લોકોના જીવનમાં, તમે જેમ કહ્યું, તમે બહુ સારો મને વિચાર આપ્યો. દુનિયાની ભાષાઓમાં જે વસ્તુ માટે પબ્લિશિંગ છે ને, એ આપણી ભારતની ભાષાઓમાં પ્રકાશક છે, જ્ઞાનને પ્રકાશમાં લાવનાર સંસ્થા. એ બહુ તમારી શબ્દ પોતે જ કેટલો પ્રકાશ અને ઉર્જાવાન શબ્દ છે. બરાબર છે. એટલે એ સંદર્ભમાં આટલા બધા લેખકોના પુસ્તકોને અમને વાચકો સુધી લઈ જવાની તક મળી, વાચકો સાથેનો સંપર્ક થયો, એનો અમને અત્યંત સંતોષ છે. અને આ પ્રકારના આવા તો એટલા બધા કોન્ટ્રીબ્યુશન રમેશભાઈ થઈ શક્યા છે કે જેને કારણે અમને એમ લાગે કે આ વ્યવસાયે અમને રસ અને રોટલો બંને આપ્યું છે. રોટલો તો મહત્ત્વનો છે જ, કારણ કે આપણે બધા પેટ માટે જ, વ્યવસાય તો પેટ માટે જ કરતા હોઈએ છીએ, પણ આપણું હૃદય તૃપ્ત થાય, આપણો આત્મા રાજી થાય, સંતોષ થાય. સંતોષ થાય. અને રમેશભાઈ, આ લાઈનમાં મજા શું છે કે તમે બધા જ સારા, બુદ્ધિશાળી અને ઉર્જાવાન લોકોને મળો. રોજે રોજ આવા લોકો આપણને મળે તો આપણને કેટલી બધી પોઝિટિવિટી આવે. 100મું વર્ષ શરૂ થઈ ગયું છે, કેવી રીતે ઉજવવાના છો? ઘણું બધું છે. આ 100 વર્ષની યાત્રામાં ઘણી બધી બાબતો એવી છે કે જે હજી અમારા લેખકો સાથે, અમારા વાચકો સાથે, આરઆર શેઠના ચાહકો સાથે શેર કરવી છે. એટલે અમે લોકો ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ, ઘણા બધા પુસ્તકોના પ્રકાશનોના પણ આયોજન કરી. આરઆર શેઠનો ઇતિહાસ પણ લખાઈ રહ્યો છે. આરઆર શેઠના ઇતિહાસનું એક પુસ્તક લખાઈ રહ્યું છે. વ્યક્તિઓના જીવન ચરિત્રો તો ઘણા બધા લખાય છે, પણ સંસ્થાનું જીવન ચરિત્ર, કે આ 100 વર્ષની યાત્રા કેવી રીતે થઈ શકી અને હવેના આવનારા સમયમાં આ યાત્રાને કેવી રીતે અમે લોકો લઈ જવા માગીએ છીએ, એ અમારે લોકોને કહેવું છે. તો આ હતા ચિંતન શેઠ, આરઆર શેઠ જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના સંચાલક. અને એમણે જે આપણી સાથે વાતો વહેંચી, એ વાતોમાં માત્ર એમની સંસ્થાની કે એમની કંપનીની વાતો નહોતી, એ ગુજરાતી ભાષા સાહિત્યની પણ વાતો હતી. કારણ કે ગુજરાતી સાહિત્યને એક નવો મુકામ આપવામાં જેમ ઘણા બધા લેખકોનું પ્રદાન છે, એમ ઘણા બધા પ્રકાશકોનું પણ પ્રદાન છે, અને એમાં આરઆર શેઠની કંપની મોખરે છે. ચિંતનભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમે અમને આટલી સુંદર મુલાકાત આપી, એ માટે તમારો આભાર માનું છું. ખૂબ આભાર રમેશભાઈ, થેન્ક યુ વેરી મચ. અને નવી સવારના તમામ પ્રેક્ષકો તરફથી ફરી એક વખત અમે આરઆર શેઠની કંપનીને શતાબ્દી નિમિત્તે અભિનંદન આપીએ. ખૂબ આભાર રમેશભાઈ, થેન્ક યુ, ખૂબ આભાર.